ચૂંટણીના પ્રચાર વખતે એક પાર્ટી બીજી પાર્ટી માટે કંઈક બુરું ભલું બોલે તે કંઈ નવી વાત નથી। હંમેશા જ્યારે પ્રચારમાં લોકો નીકળતા હોય ત્યારે રાજકીય નેતાઓ આકરા પ્રહાર એકબીજા પર કરતા જ હોય છે। પણ વાત કરવી છે આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની। મનસુખ વસાવા તેની ભાષાના પ્રયોગો માટે ખૂબ જાણીતા છે। તેમના વિડીયોઝ અને ઓડિયોઝ અવારનવાર વાયરલ થતા જ હોય છે, પણ આજે તેઓ બફાટ કરી બેઠા છે જે તેમની માટે મુશ્કેલી વધારી શકે છે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વાત કરીએ છીએ આપણે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની, જેઓ પોતાની વાણી માટે હંમેશા જાણીતા છે। તેઓ તેવી ભાષાનો પ્રયોગ કરતા જ આવ્યા છે અને તેમના વિડીયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે। આ વખતે એવું જ તેમને કંઈક ઇન્સ્ટાગ્રામની એક રીલમાં કીધું હતું। શું તેમને કીધું હતું તે સાંભળીએ। તો કોંગ્રેસ સાવ પતી ગઈ છે। આપ ખાલી ડેડિયાપાડામાં આપ વાળા પેલા તળાવના દેડકાની જે ડાઉ 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 ચૈતર વસાવો કરે છે એનાથી લોકસભા જીતવાની નથી, અને ગઠબંધન કરે કે ના કરે તો પણ મને એની ચિંતા નથી। તો આ રીલમાં તમે સાફ જોઈ શકો છો કે ચૈતર વસાવાને તે ઊંધા હાથે લઈ રહ્યા છે અને કોંગ્રેસની સાથે સાથે ઝાટકી કરી રહ્યા છે અને ચૈતર વસાવા માટે પણ અપશબ્દ બોલી રહ્યા છે। તેના પછી વડોદરાના સામાજિક સેવક ભરત બાબાએ તેમને એક કોલ કર્યો હતો। તે કોલમાં તેઓ એકબીજા સાથે વાત કરતા હતા અને વાતમાં મનસુખ વસાવા ઉગ્ર ભાષાનો પ્રયોગ કરે છે। તે જે ભાષાનો પ્રયોગ કરે છે તે અમે અહીંયા તમને સંભળાવી નહીં શકીએ। તે જે શબ્દોનો પ્રયોગ કરે છે તેની જગ્યા પર બીપનો સાઉન્ડ રાખીશું અને સમગ્ર ઓડિયો આપની સમક્ષ પેશ કરીશું। હેલો, કોણ બોલું? હા મનસુખભાઈ બોલું। મનસુખભાઈ વસાવા સાહેબ, હા કેમ છો? મજામાં? મજામાં। હું બરોડાથી ભરત બાબા વાત કરું છું સાહેબ। હાજી બોલો બોલો। હવે આટલા મોટા વ્યક્તિ છે, અમારા સમાજના વ્યક્તિ છે, હું એસટી છું, તમે એસટી, આપણે એસટી બધા ભાઈઓ છે। અને આ એક નિવેદન, જે આજે તમારો વિડીયો બહાર પડ્યો, મને દુઃખ થયું। હેલો હેલો, તમે વિડીયો જે બહાર પડ્યો છે તમારો, એનાથી મને બહુ દુઃખ થયું યાર। સમાજને ઠેસ પહોંચી છે। વારંવાર સૂચવામાં આવે છે, તમે એવું બોલ્યા કે ઢેડના તળાવના દેડકાની જેમ ડાવ ડાવ કરે છે, તો ઢેડ કોણ છે? એવું કેમ? એવું બોલે, મારી પાસે વિડીયો છે। આજે મોકલો જ, બતાવો છો મને। એવું નહીં, આ તમે બહુ દુઃખદાયક વાત કરી। એક તો ખોટી સમાજના વાત ની લપસપ કરો, ખોટી વાત નહીં કરો। લપસપ નહીં કરતો મનસુખ કાકા, લપસપ નથી કરતો, સમજો તમે। તમે મારી સાથે, મેં તમને વડીલ છો, તમે રિસ્પેક્ટ થી વાત કરું છું, તો શાંતિથી વાત કરું। તમે મને એવું કહો છો, મેં તમારી જોડે શાંતિથી, પ્રિયથી, એકદમ વ્યવસ્થિત રીતે વાત કરું છું। હું ભાષા બોલો તમે? વ્યવસ્થિત વાત કરું છું તમારી સાથે, એવું કહું છું મેં। વ્યવસ્થિત કેવાય? આ વ્યવસ્થિત તમે બોલ્યા એ વ્યવસ્થિત છે? ઢેડ શબ્દ એ તમે આટલા મોટા નેતા છો તો તમને શરમ ના એ વસ્તુ બોલતા માટે? તું શરમ રાખ, તું તને શરમ ગાળ નહીં બોલવાની, મને ગાળ નહીં બોલવાની। એ તમે ગમે તે નેતા ને ભલે બધાને ધમકી આલતા હોય, મને ગાળ નહીં બોલવાની। હા, મેં જોડે વ્યવસ્થિત વાત કરું છું ને, તમે જશો, મને નહીં કહેવાનું, બરાબર? આ ગાળ નહીં બોલવાની, રિસ્પેક્ટ કરું છું વડીલ ની। એ બધા તમે માયકોમાં ગાળો બોલજો તઈ આગળી। આ ભરત બાબા વાત કરે, જીભ ખેંચી લઈશ। અરે હોશિયારીઓ નહીં ઠોકવાની બહુ। આ ઢેડ શબ્દ એટલે શું છે? તમે કોણ છો? તમે કોણ છો? તમે દાદાગીરી કરો તમે મારી જોડે? હોશિયારી નહીં અને ગાઢ નહીં। આ ભરત બાબા છે મારું નામ। તમે મનસુખભાઈ નામ છે ને, તો મારું નામ ભરત બાબા છે, બરાબર? ધ્યાન રાખજો। હા તે હોય, ભલે, કઈ વાંધો નહીં। અરે પણ ગાઢ બોલવાની સત્તા કોને આપી? ઢેડ શબ્દ બોલવાની સત્તા કોને આપી તમને? હું બોલ્યો જ નથી। અરે બોલો, વિડીયો મોકલું અત્યારે, મોકલજે। અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો છે। અને હોશિયારી ટોકવાની ને પછી મને ગાળ બોલવાની? મોકલ મને, મોકલ। જો ત્યાં મેં રિસ્પેક્ટ થી વાત કરું તો રિસ્પેક્ટ થી વાત કરો તમે। મોકલ તો કરો, તું મોકલ ને। તું નહીં કરવાનું, રિસ્પેક્ટ થી વાત કરવાની। તું મોકલ, તું મોકલ। ત્યાંના ડોન હશે, મને કોઈ પરવા નથી ભાઈ। હલો,
એટલે ધ્યાન રાખવાનું, બોલવાની અંદર થોડી સભ્યતા રાખવાની. તું સભ્યતાથી વાત કર ભાઈ, મેં તું સભ્યતાથી જ વાત કરી છે. હું એક પણ શબ્દ એવો નથી બોલે, સભ્યતાથી જ વાત કરી છે. મને ખબર છે, તું સભ્યતાથી વાત કર, શાંતિથી વાત કર. શાંતિથી જ કરી. તમે મને ઉશ્કેરાયો, તમે મને વાત કરાવડાવી, તમે મને ગાળ બોલ્યા. ના, તે શરૂઆત તે કરી. મેં શરૂઆત એકદમ ધ્યાનથી, એકદમ શાંતિથી સાંભળો. મેં એકદમ શાંતિથી વાત કરી તમારી સાથે. તમારી સાથે એકદમ શાંતિ. નશો એટલો નહીં કરવાનો કે આપણા સમાજને ભૂલી જાય. મને ખબર પડે. હું મોકલું છું અત્યારે, જુઓ. બરાબર? અત્યારે જુઓ, એક તો ઇલેક્શન નો માહોલ છે, મારે બોલવું ના જોઈએ. વડીલની રિસ્પેક્ટ કરીને વાત કરી તો તમે મને ઉશ્કેરીને ગાળ બોલો છો. ના ભાઈ ના, શરૂઆત તે કરી છે. અરે તમે સાંભળી લો, તમે કરતા હોય તો સાંભળી લો રેકોર્ડિંગ મારું. બરાબર? કઈ વાંધો નહીં. બોલ્યા છે ને, હું કરું છું. ચાલો, શરૂઆત તે કરી છે. શરૂઆત તો તમે કરી છે. તમે તો એમ જ શરૂઆતો જ કરો છો. બરાબર? એટલો બધો સમાજને નહીં ભૂલવાનું યાર, સમાજને નહીં ભૂલવાનું. વડીલશ્રી, સમાજ માટે આવું ના બોલાય. મૂળ નિવાસી ભાઈઓ સાથે આ રીતે વાત કરો, તમે ના કરાય. તમારાથી સભ્યતા હોવી જોઈએ. તમે આટલા મોટા નેતા છો, તમારે બોલવાની અંદર થોડી સમાજનું માન સન્માન કરીએ છીએ અમે. આ માન સન્માન બધા બહુ વિડીયો જોયા સાહેબ તમારા. મેં જે સમાજ વિશે થયું ને ત્યારે દુઃખ થયું, તકલીફ થઈ, ત્યારે આ કોલ કરવો પડ્યો. મને શોખ નથી થતો કોલ કરવાનો. તો આપે જોયું કઈ રીતે આ ઓડિયોમાં તે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે અને અશ્લીલ ગાળો પણ ભાંડી રહ્યા છે. તે ઉંમરમાં ઘણા મોટા છે એટલે હંમેશા તેઓની માન સન્માન રીતે લોકો વાત કરતા હોય છે, પણ આ વખતે તેમને તેમની ઉંમરનો લિહાજ નથી રાખ્યો અને મન ફાવે તેમ ગાળો ભરત બાબાને આપી છે. તેના પછી ભરત બાબાની પ્રતિક્રિયા આખી સમાજની સાથે બહાર નીકળીને આવી છે અને તેઓએ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વહેતો કર્યો છે. જોઈએ ભરત બાબાની પ્રતિક્રિયા શું છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહર, જય આદિવાસી. વિડીયો એના માટે બનાવવો પડે છે મારે કે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય મનસુખભાઈ વસાવા બફાટ વારંવાર કર્યા જ કરે છે, પરંતુ એક ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જોયો, એ બફાટથી મને ઘણું દુઃખ થયું. કેમ કે એક પર્ટિક્યુલર એક પર્સનને વાત કરી જાય, બોલી જાય, એ નથી વેઠાતું તો મારા સમાજ માટે બોલે તો હું કઈ રીતે વેઠી શકું. ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો છે અને એમના સામે વ્યક્તિ ઉભેલ, એની માટે એ વ્યક્તિ બોલ્યા છે કે ગમે તેવું કરે પરંતુ ઢેડના તળાવના દેડકાની જેમ ડેવ ડેવ કરે છે, તો અધિકાર કોને આપ્યો એમને ઢેડ શબ્દ બોલવાનો? એના માટે હું નંબર મંગાવ્યો, એમને ફોન કર્યો, એક સારી રીતે એક રિસ્પેક્ટ કરી અને એક વડીલની રિસ્પેક્ટ તરીકે વાત કરી, પરંતુ એમને મારી સાથે ગાળાગાળી કરી છે. એનો ઓડિયો પણ મેં મૂક્યો છે. ઘણી દુઃખની વાત છે. આવા લોકોને આપણે સંસદમાં મૂકીશું કે મોકલીશું તો શું આપણો અવાજ ઉઠાવશે? હરેક મારા SC ST અને OBCના ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે આવા લોકોને ખરેખર ઘરે બેઠા કરી દેવા જોઈએ. ઘરે બેસી જાઓ. મનસુખભાઈ, તમારી ઉંમર થઈ ગઈ છે, ઘરે બેસી જાઓ. તમે જે શબ્દ બોલ્યા છે એ સમાજના આંગળી કરી છે. તમે આ સમાજ નો ઇતિહાસ બહુ ભારે છે અને તમે એક અંદર જ આવો છો. SC ST OBC બધા સરખા જ છે. તમારે આ શબ્દ ના બોલવો જોઈતો હતો. ઈચ્છા થાય છે કે જો સામે હોત તો જીભ ખેંચી લેત. અને તમે ધમકી આપતા હોય, માઇક પકડીને કોઈને બોલતા હોય કે તમારો વિડીયો વાયરલ થયો હોય, કોઈને ગાળાગાળી કરતા હોય, ધમકી આપતા હોય, મારું નામ ભરત બાબા છે, એટલું ધ્યાન રાખજો. ધમકીથી ડરવાવાળો આ ભાઈડો નથી. જીભ ખેંચી લઈશ. મારા સમાજ સાથે કોઈ પણ આંગળી કરશે એને નહીં ચલાવવા દેવામાં આવે. માફી નહીં. મારા સમાજના વિડીયો મેં મોકલું છું. મારા SC ST OBCના ભાઈઓના વિડીયો બધા જ લોકો ખરેખર આ વ્યક્તિને નહોતું બોલવું જોઈતું એવા જેટલા પણ લોકોને લાગતા હોય એવા લોકો સમર્થનમાં આવે અને એક આપણે એમની ઉપર FIR કરીએ. હું વાત કરતા મારી સાથે ગાળાગાળી તરીકે વાત કરી, હું રિસ્પેક્ટ કરી. તમને આટલો બધો ન સોચે?
તમને સત્તાનો આટલો બધો નશો છે? નશો એક સેકન્ડમાં ઉતારી શકીએ છીએ અમે લોકો. ધમકીઓ બીજે આપજો, અહીંયા નહીં. ગાઢ બીજી બોલજો, અહીંયા નહીં. અહીંયા તો પથારી ફરી જશે. કેમ કે ઘરમાંથી નીકળી ગયેલા વાઘ છે, સિંહ છે, એટલું ધ્યાન રાખજો. ઝપટમાં આવી ગયા અને સમાજ માટે બોલ્યા છે. જો ઝપટમાં આવ્યા ને તો છોડવામાં નહીં આવે. સમાજના લોકોને મારું એક નિવેદન છે, એક અપીલ છે કે ખરેખર આ વ્યક્તિને આપણે શું કરવું જોઈએ. હરેક વ્યક્તિઓ રાય આપે, આપણે એમને સબક શીખવાડવો જરૂરી છે. આજે આ ભાઈ બોલ્યા, કાલે બીજા ભાઈ બોલશે. સમાજને જાગૃત થવાની જરૂરત છે, સમાજને લડવાની જરૂરત છે. સમાજ સાથે આંગળી એક વ્યક્તિ કરે, બીજો કરશે, ત્રીજો કરશે. શું આપણે ઊંઘી જ રહીશું? એક કદમ મેં ઉઠાવ્યું છે, એક કદમ તમે ઉઠાવો. કદમ કદમથી મિલાવી આપણે આપણા સમાજને, જે પણ વ્યક્તિ આવું કરે છે એને સબક શીખવાડીએ. જય ભીમ, જય ભારત, જય મૂળ નિવાસી. તો ભરત બાબાએ પોતાના સમાજ સાથે હું છું તેવી વાત કરી અને તેના પછી તેમણે કહ્યું કે જો મારા સમાજ વિશે કંઈ પણ શબ્દ બોલવામાં આવશે તો હું સહન નહીં કરીશ. અને તે મનસુખ વસાવાને કહેતા નજર આવ્યા કે તમે જે ભાષાનો પ્રયોગ કરો છો તે તદ્દન ખોટો છે અને આ રીતે તો કોઈને ના જ બોલવું જોઈએ. હવે જોવાનું એ છે કે ખરેખર શું આ ઓડિયો મનસુખ વસાવાના અવાજમાં જ છે, કારણ કે ઘણીવાર એવું થતું હોય કે જ્યારે ચૂંટણી પાસે આવતી હોય ત્યારે આવા મર્જ વિડીયો પણ વાયરલ થતા હોય છે, એવા મર્જ ઓડિયો પણ વાયરલ થતા હોય છે. હેડલાઇન ન્યૂઝ આખા આ ઓડિયોની કોઈ પુષ્ટિ નથી કરતું, પણ આ જે ઓડિયો વાયરલ ઓડિયો છે તે પ્રજા સુધી પહોંચાડવું અમારી ફરજ છે. એટલા માટે તમારી સમક્ષ આ ઓડિયો અને વિડીયો બંને ફરી એકવાર પ્રસ્તુત કરીએ છીએ. તું શરમ રાખ, તું તને શરમ આવી ગાળ નહીં બોલવાની, મને ગાળ નહીં બોલવાની. એ તમે ગમે તે નેતાઓને ભલે બધાને ધમકી આલતા હોય, મને ગાળ નહીં બોલવાની. હા, મેં જોડે વ્યવસ્થિત વાત કરું છું ને. તમે જશો, મને નહીં કહેવાનું, બરાબર? આ ગાળ નહીં બોલવાની. રિસ્પેક્ટ કરું છું વડીલની. એ બધા તમે માયકોમાં ગાળો બોલજો તઈ આગળી. આ ભરત બાબા વાત કરે, જીભ ખેંચી લઈશ. અરે હોશિયારીઓ નહીં ઠોકવાની બહુ. આ ઢેર શબ્દ એટલે શું છે? તમે કોણ છો? તમે કોણ છો? તમે દાદાગીરી કરો તમે મારી જોડે. હોશિયારી નહીં અને ગાઢ નહીં. આ ભરત બાબા છે મારું નામ. તમે મનસુખભાઈ નામ છે ને તો મારું નામ ભરત બાબા છે, બરાબર? ધ્યાન રાખજો. હા તે હોય, ભલે કઈ વાંધો નહીં. અરે પણ ગાઢ બોલવાની સત્તા કોને આપી? ઢેડ શબ્દ બોલવાની સત્તા કોને આપી તમને? ભાઈ હું બોલ્યો જ નથી. અરે બોલો, વિડીયો મોકલું અત્યારે. ચાલ મોકલજે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો છે.